હેલો. હલો, શું કરો? કોણ બોલો? આશા બોલું દાહોદથી. દાહોદથી આશા? ના ઓળખું બેન તમને દાહોદથી આશા. હું તમને ઓળખું છું. ના ના બેન, તમને હું નથી ઓળખતો. બરાબર, તમે રોંગ નંબર લગાવ્યો. પહેલા નંબર ચેક કરો ક્યાં લગાવ્યો ફોન. નંબર મસ્ત લાગ્યો, અસલ જગ્યાએ, પણ તમે બેન બોલવા કહો. બેન જ કેવું પડે ને, તમે અચાનક ફોન કર્યો તમને ઓળખતો નથી પછી બેન નાખો તો બીજું શું બોલો. હું સારી રીતે ઓળખું, હું બેન નહીં કહેવાનું મને. અરે મારી બેન, તમને બેન નાખું તમને હું બીજું શું ડાયરેક્ટ મારી હું ઘરવાળી બોલું? હા, એવું જ કંઈક માની લો ને. અરે એવું પણ કઈ રીતના માની લેવાય ડાયરેક્ટ? તમે રોંગ નંબર લગાડ્યો ને. તમે કોને ફોન લગાડ્યો પેલા એ તમે મને વાત કરો. મૂકો દેશી બોયને. મૂકો દેશી બોયની? તમે તો બોલો હો. તમને નંબર કઈથી મળ્યો મારો? નંબર તો મળી જાય ને, વળી આટલા બધા ફેમસ છે તો નંબર નહીં મળે? હા, એ તો વાત સાચી છે, પણ તમને નંબર કોને આપ્યો એનું નામ તો આપો મને. ના, નામ ખબર. નામ તો આલવું પડે ને. ડાયરેક્ટ કોની પાસે તમે નંબર લીધો એનું નામ તો મને આલો. નામ આમ નથી. એવું છે? બરાબર, સારું. ફોન મૂકો બેન. કઈ કામ માટે ફોન કર્યો તો? હા, કામ માટે. શું કામ છે બોલો? લવ થઈ ગયો તમારી હંગાત એટલે. અરે તારી, એમ નામ કઈ રીતના લવ થઈ ગયા યાર? થઈ જાય ને. અચાનક ડાયરેક્ટ લવ થઈ ગયા. મેં તમને દેખી નથી, તમે મને નથી દેખ્યો. એમ નામ મેં તો જોયો. કોને જોયો? તમને. મને જોયો? હો. પણ મેં તમને નથી જોયા ને. તમે ડાયરેક્ટ હવે તમારા લગ્ન થઈ ગયેલા છે કે નથી થયેલા મને થોડી ખબર. તમે અચાનક ફોન કરીને કહો કે મને લવ થઈ ગયો. હું તો કુંવારી હું હજુ. કુંવારી છો? હો, મારા લગ્ન નથી થયા. હા, તો કુંવારી હોય તો લગ્ન કરી લો. ગામમાં ઘણા છોકરા હોય ને. ગામમાં ને હોય તો મતલબ થતું હોય ગામમાં થોડું થતું હોય. તમારા હંગાત લગ્ન કરવાનું હોય એટલે તો ફોન કર્યો ને. મારી હાથે લગ્ન કરવાના છે? હો. પણ મારી બેન, મારા તો લગ્ન થઈ ગયેલા છે ને. બેન નહીં કહેવાનું, લગ્ન થઈ ગયેલા હોય તો હું થઈ ગયું. અરે મારી બેન, લગ્ન થઈ ગયેલા છે મારા. બરાબર, મારે કેટલા છોકરા ખબર છે તમને? 30 છોકરાઓ છે. બરાબર, 30 છોકરાઓ અને અમે બંને કેટલા 32 જણા થયા અમે. હા, તો શું થયું? પછી એમનું ખાવાનું બધું હાલવા પડે ને. બીજી બાયડી લાવે ને હું શું કરું ઘરે? એ તો બધું નિભાવી લેવાનું હોય. શું કહો? એ તો બધું નિભાવી લેવાનું હોય એમ. અરે ઘંટા માટે નિભાવે જોઈએ ને. મતલબ આપણે કઈ ધંધો થોડા કરીએ. લાખો પૈસા આવે છે મહિને. ના કરતા હોય તો હું આપણે બંને ધંધો કરવા જઈશું. બીજું હું તેનો ધંધો કરશું આપણે બંને? કઈ નહીં, ખેતીવાડીમાં જ 3 સાલ ગોધરા હામું એમ કર્યું. એવું છે? હા. બરાબર, વાત તો સાચી છે. પણ યાર મતલબ દાહોદમાં કઈ જગ્યાએ તમે રહો? દાહોદમાં? હા. રતલામી હોટલ. રતલામી હોટલ? હા. બરાબર, રતલામી હોટલ. ત્યાં તો કોઈ મકાન નથી, બધી મતલબ દુકાનો છે. હા, મેં એ બાજુમાં જ છે. એવું છે? હા. રતલામી હોટલ. અરે યાર, રતલામી હોટલ તો આવેલો છું. લગભગ મેં પરીક્ષા આપી હતી ITI ની, તો લગભગ ત્યાં મતલબ રતલામી હોટલ છે ને એના ઉપર મેં લગભગ ITI ની પરીક્ષા આપી હતી. એવું પેલા મને ખબર હોત તો મને મળી જતા નહીં કે. હા, મળી જતા, પણ એમનામ નહીં મળો ને બેન. ચાલો બેન, ફોન મૂકો, મજા મસ્તી મૂકો. અને આ તો ના ના ના, બેન નહીં કહેવાનું. મને પ્રેમ થઈ ગયો તારે વટનો. ભલે તમારે વટનો પ્રેમ થઈ ગયો હોય, પણ મેં શું કરું બોલો? બેન તરીકે વાત કરી હોય, ભાઈ બેન તરીકે તો હું વાત કરું. બરાબર, નહીં તો ફોન મૂકું બેન. ના ના ના, ભાઈ બેન તરીકે વાત નહીં કરવાની તારી. આવી રીતના મજા મસ્તી ના ચાલે વધારે. બરાબર? મસ્તી નહીં કરતી, મેં રિયલી કહું છું. એવું છે? રિયલી કહું છો? હો. તો એક વાત કહું તમને. હા. મારા ફ્રેન્ડ જોડે તમારું સેટિંગ પાડી દઉં બોલો? ના, ફ્રેન્ડ જોડે નહીં, તમારી જોડે. મને તમે તારી ગમી જેટલા હોય એટલે તમારી જોડે જ. મારી જોડે? પણ કઈ રીતના થાય મારી જોડે પ્રેમ? તમારો વિડીયો દેખીને. શું દેખીને? તમારા વિડીયામાં એક્ટિંગ ફેક્ટિંગ બધું દેખીને લવ થઈ ગયો.
અરે પણ મારા વિડીયો તો કોઈ લાખોને ગમે તો લાખોને થોડો હું કઈ મતલબ પ્રેમ કરી દેવું. એવું થોડું હોય કે મને મેં દેખો દિલમાં મતલબ દેખો મારી વાત સાંભળો, હું મતલબ દેખો અત્યારે મારે 8 લાખ ફોલોઅર્સ થઈ ગયા બરાબર. 8 લાખ ફોલોઅર્સ તો 8 લાખ લોકોને હું ઘણો પ્રેમ કરું છું મતલબમાં, પણ એમ અલગ રીતે પ્રેમ કરું, મતલબ એમ પ્રેમ ભાવ આપું છું. બાકી આ તમારી જેમ આવી રીતના પ્રેમ થોડો કરાય. કરાય, બધું કરાય. હું તો મને તો પરિવર્તન ગમી ગયેલા એટલે ગમી જ ગયેલા. બીજી વાત મેં તો બરાબર. દિલમાં લાડો બનાવું ત્યારે જ બનાવું ને કે બીજા નહીં. લાડો? મને લાડો બનાવવાનો? હા, એ બી મારો. પણ હું લાડો પહેલા બની ચૂકેલો છું મારી ઘરવાળીનો. એમ નામ થોડો લાડો તમારો બની જાય. એ તો બની જવાય. ના ના, મારે કોઈ લાડો નથી બનવો કે કઈ ઘરવાળો તમારો નથી બનવો, કઈ નથી બનવું. મારે વિડીયો બનાવીને મારે તો હે ને લોકોને હસાવવા છે અને ખુશ રાખવા છે, બસ એ જ કામ છે મારું તો. સારું, તમે લોકોને હસાવો ને મને રડાવવાના એમ? ના ના, તમને રડાવતા કઈ છે? તમે બીજા જોડે કંઈક પ્રેમ લીલા કરી લો, મને કોઈ પ્રોબ્લેમ નથી બરાબર. મારા તો ઓલરેડી લગ્ન થઈ ગયેલા છે, મારે 30 છોકરાઓ છે, અમે 2 જણા 32 જણા તો અમે છે. તો તમને લાવીને પાછા કઈ મૂકશું અમે? મને બી ફેફસાની અંદર એડજસ્ટ કરી લો. કઈ? તમારા દિલમાં રાખી લો. મારા દિલમાં? હો. પણ મારા દિલમાં જગ્યા જ નથી. તમને કઈથી રાખું મારા દિલમાં? કેમ ના હોય? જગ્યા હોવી જોઈએ ને દિલમાં. મારા દિલમાં તો યાર પેલા 30 છોકરાઓ અને મારી ઘરવાળી 31 જણા મારા દિલમાં મતલબમાં છે. તો હવે તમારા માટે કઈથી જગ્યા કરું? થોડીક તો હવે, પણ તમે તો મારા દિલમાં વસી ગયેલા હે ને. અરે તમારા દિલમાં વસી ગયો તો હું શું કરું? વસી ગયો તો એક ભાઈ તરીકે વસી ગયો મને સારું લાગે બરાબર, ઘરવાળા તરીકે નહીં. મેં તો ઠાની દીધી મારા દિલની અંદર પાર લખાઈ ગયું કે લાડો બનાવો તો આને બનાવું, બાકી નહીં. તમારા દિલમાં લખાઈ ગયું? શું લખાઈ ગયું? કે લાડો બનાવું તો તમને જ બનાવું. અરે મારી બેન, તમે બકવાસ બંધ કરો. આવી રીતના કોઈકને હેરાન નથી કરો બરાબર. મારે અત્યારે કેવું, અત્યારે ઓરણી ચાલે, મકાઈ ઓરવાનું ચાલે, બધું ચાલે છે બરાબર. કામ ધંધો કરવા દો. આવી રીતના ફોન કરીને કોઈને હેરાન નથી કરો બરાબર. સાચું કહું હું. નહીં તો પછી દેખજો, આ નંબર હું બધા મારા દોસ્તોને આપી દઈશ. ફોન આવશે પછી તમારામાં, કહેતા નહીં પછી. મેં સિમ કાર્ડ બદલી નાખી. શું કહો? બધાને બ્લોકમાં નાખી દે. બ્લોકમાં પણ બધા જ ફોન કર્યા રાખે, નવા સિમ કાઢી. કેમ કે મારા દોસ્તારો બધા વાંઢા જ છે અત્યારે. કઈ નહીં, હું નવું સિમ કઢાઈ લઈ. ખાલી મારું એકલું જ લગ્ન થઈ ગયેલું છે, બધા વાંઢા છે. ના ના, હું નવું સિમ કઢાઈ લઈ. નવું સિમ કઢાય તો પેલા નવા સિમ થી પાછા મને ફોન કરશો? હા. તો ભાઈ નંબર બી હું બધાને આપી દઈશ. તમે કેટલાક સિમ કઢાવશો નવા? ઘણા બધા. એમ? કઈ વાંધો નહીં, ચાલો મજા મસ્તી બહુ થઈ મારી બેન. ફોન મૂકું અને હવે પછી ફોન આવવા જોઈએ નહીં બરાબર. થાક્યો છું તમારાથી યાર. કેટલી છોકરીઓ મને ફોન કરે યાર. આવું તો યાર થોડું ચાલે. બેન નહીં કહેવાનું એમ. તો શું કહું બોલો? મને દિલમાં લાગી જાય છે, પાર ઝાટકો લાગી જાય. અરે તમને ઝાટકો લાગે પણ હું શું કરું મારી બેન? હવે તમને શું કહેવાનું મારે? હવે તો મારે છે ઓલરેડી, મારી ઘરવાળી છે. પછી તમને કઈ રીતના હું કહું કે મતલબ બેન નહીં કહેવાનું. મને દિલની અંદર ઝાટકો લાગી જાય. તમે શું કામ એમ કહો છો મને? અરે તમારા દિલમાં ઝાટકો લાગતો હોય તો યાર કરી લો ને. તમારા દાહોદમાં બહુ મતલબ ક્યુટ કાનુડા પડ્યા. આપણા દાહોદમાં કઈ ઓછા છે ક્યુટ કાનુડા? ના, ક્યુટ બીટ નહીં. ફૂલ છે દાહોદમાં, ફૂલ છે ક્યુટ કાનુડા. લવ કરી લો. મારા દોસ્તારો બી બહુ છે, બોલો લવ કરી આલો. બોલ, બધા વાંઢા છે મારા દોસ્તારો. ના ના, ચેટિંગ કરી આલો. બોલો. ના, નથી કરવાનું. હું તો કાળો છું પણ મારા દોસ્તારો બધા ગોરા ગટ છે, મતલબ મસ્ત ક્યુટ કાનુડા જેવા. કાળો હોય તો હું થઈ ગયું? તો કાળો તમને મતલબ શું કહો? કાળા હોય તો હું થઈ ગયું? મને તો ગમે હે. અરે તમને ભલે ગમતો પણ કઈ રીતના ગમે યાર? પણ ગમી ગયો તો શું કરવાનું હવે? મારી શકલ જોઈને છોકરીઓ એમ કે હટ કાળિયા જા અહીંથી, એવું બોલે મને. તો તમને કઈ રીતના બોલી ગયો મતલબ ગમી ગયું? બોલવા વાળી હું મારે મતલબ આજકાલ છોકરીઓ બધી એમ જ કે મને જોઈ ને, મતલબ બજારમાં કોઈ બી જગ્યાએ જોઈ ને તો એમ કે હું થોડોક હસવા માંડું ને હટ ને કાળિયા શું હસવાનું કરે છે એમ બોલે મને. મતલબ અત્યારે બધી મતલબ છોકરીઓ. તો તમને કઈ રીતના ગમી જાય? મને તો ગમે. તો બધી યાર બકવાસ કરો હે ખોટી તમે. બસ નહીં કરતી, સાચું કહું.
મને તારે મતલબ ઘણો હેરાન થઈ ગયો બરાબર. અમારા ગામની છોકરીઓ મને બધી જ એમ કે કાળિયા હટ સાઈડમાં રહે એવું બધી છોકરીઓ બોલે બરાબર. પણ હું તમારી પર સીધા હું ને. તમે પીધા હોય તો પીધા થાવ, મતલબ કોઈ બીજો છોકરો જોઈ કાઢો, મતલબ યાર મને કેમ હેરાન કરો તમે. બીજો ત્રીજો નહીં જોવાનો, મારે તમારા સંગાતે જ લવ થઈ ગયો અને પ્રેમ થઈ ગયો અને તારી વટમાં દિલમાં તો આમ લખાઈ ગયું છે. શું લખાઈ ગયું દિલમાં? કે લાડો બનાવો તો તમને જ બનાવો, બાકી નહીં. એવું છે? હા. અરે યાર હવે મારે શું કરવાનું? દેખો દિલ્હીથી ફોન આવ્યો છે, મુંબઈથી ફોન આવ્યો છે અને સંતરામપુરથી ને યાર સંજેલીમાંથી ને યાર ક્યાંથી ફોન આવી ગયા છે. અમદાવાદથી બી ને વડોદરાથી પણ યાર છોકરીઓ યાર મતલબ શું કરવા માંગે છે મારી સાથે એ જ ખબર નથી પડતી. હું પછી ખોટો શું કહું? એ બધા સાઈડમાં રાખો, મારી હંગાત પ્રેમ કરવાનો છે. બધીઓને પણ એને સાઈડમાં રાખી દીધી છે મેં. તમને પણ હવે સાઈડમાં રાખવાનો છે અને મારી ઘરવાળીને તો બહુ પ્રેમ કરું છું તમારા કરતા. હું એને સાઈડમાં ના રાખતો, તમારા ઘરે જ આવી જઈશ. મારા ઘરે? હો શું કામ છે મારા ઘરે? તમને રહેવા સારું. અરે ભાઈ મારા ઘરમાં બધા ઉંદરા ભૂખી મરે છે ને તમે પછી કઈ આવવાના યાર. બરાબર. હું જાણું તમારી કનાવતી જ રહેવાનું, બીજી ત્રીજી વાત નહીં. પણ હું છું ને આજે વિચાર કરો, આજે 30 છોકરાઓ છે બરાબર. 30 છોકરાઓનું માન તો હું ખાવાનું પૂરું કરું અને હવે તમે ક્યાંથી આવવાના? તમારું ખાવાનું હું કઈથી લાવી? કઈ નહીં, તો એડજસ્ટ કરી લઈશું બધા ભેગા થઈને. એવું છે? હા. ભેગા થઈને એડજસ્ટ ના થાય ને. હવે દેખો હવે તમે આવો તો મતલબમાં કેવું કે હું બીજું લગ્ન કરું ને તો જિંદગીમાં લગ્ન તો નથી કરું, પણ જો કદાચ તમે આવી જાઓ બરાબર તો મારે તો પછી ને બીજા 30 લાવવું પડે. એટલે 30 છોકરાઓ આવે ને બીજા તો 60 છોકરાઓ થાય. આપણે બંને કેટલા થાય? ઓહો 73 જણા થાય ને આપણે. હા. હવે 73 જણાનું ખાવા ક્યાંથી લાવવાનું વિચાર કરો. આપણે બધા કમાવા જવું ને બધું કામ કરવું ને પછી પણ કામે ક્યાં જશું કામે? ક્યાં જવું એમ કે? હા આ 73 જણા તો આપણે બધા આખા ઘરની ફેમિલી 73 જણા છીએ બરાબર. 73 જણા આપણે બસમાં બેહું ને બસમાં તો બસ બી ભરાઈ જાય, મતલબ જગ્યા બી નહીં મળે. મળે છે જગ્યા, અડધા બાથમાં લઈ લેવાના ને પછી કચ્છમાં ભાગ રાખવાના જવાનું. એવું છે મતલબ એવું તો વાત સાચી છે તમારે, પણ વિચાર કરો તમે આજે 73 હે. કઈ નહીં, તમને વાત થઈ ગયેલો તો થઈ ગયો, પ્રેમ થઈ ગયો તો થઈ ગયો. હું કઈ જાણું નહીં, તમારે કરવો પડશે મારી હંગાત પ્રેમ. વાંધો નહીં, ચાલો ને પ્રેમ કરીશ. લગ્ન થાય નહીં બરાબર, ચાલશે? ના એવું તો નહીં ચાલે. ખાલી મતલબમાં પ્રેમ કરું બોલો. ના એ ટાઈમ પાસ વાળો પ્રેમ આપણે નહીં કરવાનો. આપણે તો આમ રિયલી પ્રેમની આમ લગ્ન થાય એવો લવ કરવાનો. લગ્ન તો ના થાય. નહીં થાય. લગ્ન કરવા માટે બીજો જન્મ બી લેવો પડશે, બાકી લગ્ન તો ના થાય. એ પણ કીધું બીજો જન્મ તો હું તો આ જ જન્મમાં કરીને બતાવું. પણ હું આ જન્મમાં લગ્ન ના કરું ને. હે પણ હું કરું ને. મારે આ જન્મમાં લગ્ન કરવા બી નથી ને કઈ નથી કરવું. પ્રેમ કરો તો બોલો. પ્રેમ માટે તૈયાર છો? પ્રેમ કરવા માટે તૈયાર છો ઓલરેડી. લગ્ન બી કરવાનું, પ્રેમ બી કરવાનો, બધું કરવાનું. નહીં પ્રેમ હું ના કરું. સોરી, પ્રેમ કરીશ, લગ્ન ના કરું. લગ્ન તો કરવું જ પડે. એટલે યાર ચલો હું ફોન મૂકું, બકવાસ બંધ કરું બરાબર. હવે ફોન આવવા જોઈએ ને. હવે ફોન આવ્યો તો દેખી લેજો. પછી લોકેશન કઢાવીને તમારા મા બાપ પાસે પછી હું ડાયરેક્ટ આવીશ ને પછી કહેતા નહીં કે હું થયું. કઈ નહીં, હું તમારા હંગાત થઈ ગઈ. તમે મારા મા બાપ હંગાત આવશે તમારા મા બાપ તમારા બેડા ટાઈટ કરી નાખે મારીને. જો ખબર પડી ગઈ ને આવી રીતના કોઈકને હેરાન કરો છો તમે, તમારા મા બાપને ખબર પડી ગઈ ને તમારા બેડા ટાઈટ કરી નાખે. તમે મારા ઘેર આવો, ચા બાપી હો, તમે મારી ફરિયાદ કરશો એટલા પછી તમે તમારા ઘરે જશો એટલે હું તમે આગળ જજો ને પાછળ આવી. ના હું તમારા ઉપર હું કેમ ફરિયાદ કરું? મારે ફરિયાદ નથી કરી, કોઈને ફસાવા નથી મારે. આ તમે જ ફસાવો છો બધાને, બાકી મારે કોઈને ફસાવા નથી. મારે તો ઓલરેડી સપોર્ટ કરું. બોલો, તમે વિડીયો બનાવતા હોય તો તમને ફૂલ સપોર્ટ છે. તમારે કોઈ બી કામ હોય તો મને બોલો. ના તો તમારે હંગાત વિડીયો બનાવવાનું. આ તો બનાવો ને, ફૂલ સપોર્ટ છે. તમને ના થોડી પાડી, પણ મતલબમાં આવી રીતના નહીં. એમ મતલબમાં તમે ફોન કરીને પ્રેમનો વિડીયો બનાવવાનો. હા તો પ્રેમનો બનાવી દઈશું. એમાં કોઈ મતલબ મારે એવું કોઈ છે જ નથી. તમે કહો ને એ વિડીયો બનાવી દઈશું, પણ મતલબમાં આવી રીતના કોઈને
ભાઈ તરીકે વાત કરે, આવી રીતના કઈ ગલત તરીકે વાત નહીં કરાય. ના ના, માર બાયડી એમ કરીને વિડીયો બનાવવાનો. કોણ ભણાવશે? હું ભણાવું? માર બાયડી એમ કરીને? મે બી મારા ઘરવાળો એમ કરીને મસ્ત બનાવવાનો. એવું છે. ચલો હું ફોન મૂકું, બરાબર? ફોન આવવા જોઈએ નહીં, બરાબર? હવે હું લાસ્ટ વાર તમને ચેલેન્જ આપું છું, બરાબર? ના, હું તો તમને ફોન કરવાની. હવે પછી ફોન આવવા જોઈએ નહીં, બરાબર? બીજી વાર ફોન આવશે તો તમારે પતી જશે. ના, હું તો કરવાની ફોન બરાબર? તમારા ઘર આવીને પછી તમારા મા બાપને કહેવામાં આવશે, બરાબર? આ લગભગ પાંચમા નંબરની છોકરી છે, એટલે કે 5મા નંબરમાં તમારો ફોન આવ્યો છે. બધી ટાઢી પડી ગઈ છે, ફોન નથી કરતી હવે. મારા ગામમાં આવો, મારા ગામમાં કેરીઓ પાકી છે બહુ, મારા આંબાવાડી છે. દાહોદમાં કઈ છે? દાહોદ ને આજુબાજુમાં છે. દાહોદ શહેરમાં થોડું છે આંબા? કઈ મેં તો દાહોદ શહેરમાં તો આંબા જ નથી જોયા. કેરી જાંબા બહુ પાકેલું છે, તમે આવો તો ખરા. એવું છે? હા, આપણે વિડીયો બનાવું, પછી આંબા અને કેળા ને એમ ખાવું. એવું છે? જાંબા ખાવું. કઈ બાજુ આંબા છે? દાહોદમાં કઈ છે આંબા? હે જ ને, એ તો હું લીધું તમારે. દાહોદ દેખો, દાહોદ સિટીમાં તો બધા બંગલા જ દેખાય છે, આંબા નથી દેખાતા. પણ હું લીધું ને તમારે. મોટી બિલ્ડિંગો એવું દેખાય છે, બિલ્ડિંગો દેખાય એવું તેવું. મતલબ શહેરમાં નહીં હોય, મતલબ દાહોદ શહેરમાં તો લગભગ આંબા નથી. પણ હું તમારે લીધી નહીં કે. એવું છે? તમારા ઘરે એમ? હા. ના, મારા ઘેર નહીં. તો પછી હું મારા ઘેર લીધી પેલા આંબાવાડી જાંબાવાડી ને એમ. ચલો હું ફોન મૂકું, બકવાસ બંધ કરો, બરાબર? હવે ફોન આવવા જોઈએ નહીં, બરાબર? ના, ફોન તો કરવાની. ચલો હું ફોન મૂકું છું, બરાબર? બાય.